विश्वकर्मणे नमः नमः ओम विश्वकर्मणे नमः नमः ओम विश्वकर्मणे नमः नमः आवो आवो विश्वकर्मा आवो आवो विश्वकर्मा आवो यावो विश्वकर्मा यावो यावो विश्वकर्मा આપણી વચ્ચે ભગવાન વિશ્વકર્મા દાદા અને 5 સંતાનો જે પ્રગટ થયા છે એ આપણી વચ્ચે આવી રહ્યા છે મનુ માય ત્વષ્ટા શિલ્પી અને દેવજ્ઞ વિશ્વકર્મા દાદા આવી રહ્યા છે ભાઈ આવો આવો વિશ્વકર્મા આવો આવો વિશ્વકર્મા आवो यावो विश्वकर्मा आवो यावो विश्वकर्मा आवो यावो विश्वकर्मा यावो यावो विश्वकर्मा आवो विश्वकर्मा आवो यावो विश्वकर्मा आवो यावो विश्वकर्मा आवो यावो विश्वकर्मा आवो यावो विश्वकर्मा
વિશ્વકર્મણે વિશ્વકર્મણે નમઃ નમઃ વિશ્વકર્મા વિશ્વકર્મા પુત્રસ્ય પુત્રસ્ય મનો મનો માયા માયા ત્વષ્ટા ત્વષ્ટા દેવજ્ઞ દેવજ્ઞ શિલ્પે શિલ્પે વામદેવ વામદેવ સનાતન સનાતન અહભૂન અભૂન તત્પુરુષ તત્પુરુષ ઈશાન ઈશાન મુખસ્ય મુખસ્ય ઉત્પન્નમ ઉત્પન્નમ બોલ વિશ્વકર્મા ભગવાન કે બોલ વિશ્વકર્મા ભગવાન કે આવી રીતે ભગવાન વિશ્વકર્મા દાદાના 5 સંતાનો અને જે આજે જગતની અંદર ગૌરવ અને જગતના નિર્માણ કાર્યની અંદર દાદાના 5 સંતાનો જોડાયેલા છે. આપણી વચ્ચે પધરામણી થઈ છે. 2 હાથ ઊંચા જોરદાર તાલેથી વધાવી લેજો. દાદાના ચરણોમાં 5 સંતાનોના ચરણોમાં નમન કરીએ છીએ અને આપણે દાદાના ચરણોમાં કોટી કોટી નમન સાથે માતાઓ બહેનો ભાઈઓ વડીલો હવે આ 5 સંતાનો જે લુહાર સુતાર કંસારા સોની અને શિલ્પી ઘડવાનું બનાવવાનું લાકડાનું લોઢાનું આ શિલ્પી આ 5 દીકરાઓનો સમૂહ ભેગા થાય. બધા બોલો પંચેભ્યો 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 કાલામાં કલમા પંચાલ 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 આ 5 દીકરાઓના સમૂહને આગળ જતા પંચાલ પણ કહેવામાં આવે છે. એટલે તો તમે જોજો ઘણા લોકો અટક ન લગાવે પણ પંચાલ લખાવે. એ પંચાલ લખેલું હોય એટલે આપણને ખબર પડી જાય કે આ વિશ્વકર્માના સંતાન હોવા જોઈએ. એનાથી ગૌરવ ખબર પડી જાય કે આ કોના સંતાન છે, આ કયા કુળના છે. ભાઈ એ પંચાલ શબ્દ એક ઓળખ છે વિશ્વકર્મા દાદાના સંતાનોની. 5 સંતાનો 5 સંતાનો અને દાદાએ એ બધાને એ સંકલ્પ વિદ્યા આગળ જતા એને ઓજારો અને જે દી દાદાએ ઓજારો અર્પણ કર્યા અને જે ઓજાર છે એમાં સૌ પ્રથમ મુખ્ય ઓજાર છે ગજ. ગજ 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 એટલે સૂત્ર. દાદાના સંતાનોને દાદાએ ગજ આપેલું છે. અને આ ગજ કોને કહેવાય? ગજ આપણે લગભગ બધાએ જોયેલું જ હોય. દાદાના સંતાન છે એટલે અહીંયા કઈ મારે કહેવાની જરૂર છે. આ દાદાના સંતાનોને દાદાએ ઓજારમાં ગજ આપેલું છે. પણ ગજમાં કયા દેવ છે, એ ગજની કઈ રીતને પૂજા હોય? આગળ જતા ઓરંભો, ઓરણી, સારણી, વીંધણું, ફરસી, ધામણ, કાતર આ બધા હથિયારો અને ધીરે ધીરે એ સારડી હોય એનો પણ શું મહિમા છે. લુહાર સુથાર કંસારા શિલ્પી આ બધાના ઓજાર છે. અને દાદાએ કયા દિવસે ઓજારો અર્પણ કર્યા? બધા બોલો વિજયાદશમી વિજયાદશમી દીનમ દીનમ પાવનમ પાવનમ પવિત્ર 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 કયા દિવસે દાદાએ ઓજાર આપ્યા? યાદ રાખજો વિજયાદશમી. એટલે બીજો એ વિજયાદશમી નું બીજું નામ શું છે? દશેરા. દશેરાના દિવસે ઓજાર આપ્યા. એટલે બને તો એ દિવસે પૂજા કરવી અને જેથી વિશ્વકર્મા જયંતિ હોય એ દિવસે પણ દાદાના ઓજારોની પૂજા અને કયા કયા મંત્ર બોલવા, કઈ કઈ રીતે પૂજા કરવી, ઓજારોમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે પૂજા દરમિયાન, આ બધી ચર્ચાઓ આવશે. પણ આવતી કાલે અને કાલે અહીંયા બેઠેલા બધાની વિનંતી છે નોટ પેન લઈને આવજો. તમારા ધંધા માટે, ઓફિસ માટે, ફેક્ટરી માટે જરૂરી કયા મંત્ર છે અને દાદાના ઓજારોની પૂજા કરીએ ત્યારે કઈ રીતે પૂજા કરવી અને દાદાની જયંતિના દિવસે આપણે શું કરવું અને આપણી ઓફિસમાં, આપણી ફેક્ટરીમાં, દુકાનમાં આપણે દર મહિને અક્તો રાખીએ છીએ. આપણી ભાષામાં અક્તો કહીએ છીએ, બીજી ભાષામાં અણુજા પણ કહીએ છીએ. આ અક્તો એટલે શું? તે દિવસે ધંધા કામ બધુંય બંધ રાખવાનું હોય છે. આ અમાસનો શું મહિમા છે? અમાસના દિવસે શું કરવાનું હોય? દાદાની કઈ રીતે પૂજા હોય? વર્ષમાં કેટલા અણુજા પાડવા પડે? ઓફિસ ધંધા ફેક્ટરીમાં આ બધી ચર્ચા કાલ તમારા બધાના કામની વાતો આવવાની છે ભાઈ. એટલે કાલ મારી ખાસ વિનંતી છે નોટ પેન લઈ
અને બધાય આવજો. એવી સીધી સાદી સરળ તમને એવી સરસ મજાના તમારા જીવનમાં, તમારા ઓફિસ, તમારા ધંધા, તમારા ફેક્ટરીમાં કામ આવે એવી ભગવાન વિશ્વકર્મા દાદા અને પાંચે પાંચ સંતાનો તમને ગૌરવ મળે એવી કથા આવતીકાલે મારે કેવી છે ભાઈ. તમને આનંદ થશે કે નહીં બેન, અમને ગૌરવ કે જે કથા અમે શ્રવણ કરીને અમે એનું પાલન કરશું. અમારા ધંધા ઓફિસમાં અમે આ મંત્ર બોલશું અને એ મંત્ર બોલ્યા પછી તમને ફાયદો થાય. ભગવાન વિશ્વકર્મા દાદા તમારી મનોકામના પૂરી કરે. જે રીતે તમને કાલે કહેવામાં આવે એ રીતે આપ બધા એ વ્રત, એ મંત્ર, એ અનુષ્ઠાન કરજો. એ બધી ચર્ચાઓ આવતીકાલે. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. કારણ કે આપણને ઘડિયાળ બાંધ્યા છે ભાઈ, બરોબર? એટલે આ બધી ચર્ચાઓ મારે તમને કેવી છે. અને મારો એક નિયમ છે કે હું કોઈ પણ કથા કહું તો મને ટૂંકમાં કેવી ગમતી નથી, વિસ્તારથી કેવી ગમે છે. તમને લોકોને સમજાય, તમારા હૃદયમાં ઉતરે તો જ મને એમ લાગે કે મારી કથા કીધી લેખે લાગી છે ભાઈ. એટલે મારે તમને વિસ્તારથી કહેવું છે. એટલે એ બધી ચર્ચાઓ કાલે, અને બને તો કાલે પ્રેક્ટિકલી તમને ઓજારો બતાવીશ કે ગજ કેવો હોય, આ ધમણ કેવું હોય. તમને બધા જોયા એને તો ખબર છે, પણ અત્યારનું યંગ જનરેશન, અત્યારના યુવાનો જે કોલેજમાં ભણે છે, જે ડિસ્કો પાર્ટીમાં જામેલા છે અને વિશ્વકર્મા દાદાના સંતાનો છે, એને ખ્યાલ આવે કે ગજ કોને કહેવાય, આ ધમણ કોને કહેવાય, આ ઓરંભો કોને કહેવાય. એટલા માટે કાલ મારે લાઈવ બતાવવું છે, બધું પ્રેક્ટિકલી તમને કાલે બતાવું કે આ બધું કેવું હોય, આ ઓજારોને કઈ રીતે પકડવા જોઈએ અને કઈ રીતે એની પૂજા કરવી જોઈએ. યંગ જનરેશનને ખબર પડે એટલે. બાકી વડીલોને મારાથી કાંઈ કહેવાય, તમને બધાને તો ખબર છે બાપ, તમારી સામે હું જાજુ શું કહી શકું, પણ યંગ જનરેશન અને અત્યારની પેઢીને ખબર પડે. એટલે આવતીકાલે જમાવટવાળી કથા છે ભાઈ. એટલે ભાવ છે બધાએ કાલને એ કથાના પ્રસંગ આપણે દર્શન કરવાના રહેશે. અત્યારે દાદાના સંતાન, દાદાના દર્શન. અને હવે સમય જતા દડવાની દાતાર ભગવતી માતા રાંદલ એ તરફ લઈ જવા છે. પણ માતાજી આવશે, રૂમઝુમ રથડો માનો તૈયાર થઈ ગયો છે ભાઈ. અને ભગવતી રાણી રાંદલ હમણાં થોડી ક્ષણોમાં આવશે. પણ એના પેલા માના વધામણા કરવા પડે બાપ. અને મારી જગદંબાની મહાઆરતી આપણે કરવાની છે. તો 5 જ મિનિટનો મારે તમને ટાઈમ દેવો છે, જાજો ટાઈમ દેવો નથી, જેથી કરીને તમને કથામાં વધારે લાભ મળે ભાઈ. એટલા માટે થઈ 5 જ મિનિટનો ટાઈમ છે. કરો ઝડપ. જેને મહાઆરતીનો ચડાવો લેવો હોય હાલો 5 મિનિટ નામ આપો. મહાઆરતીનો ચડાવો રાંદલમાંની હે 5000 જોરદાર તાલીથી વધાવો. દાવડા પરિવાર 5000 મહાઆરતીનો ચડાવો લેશે. એને શ્રીયંત્ર, દાદાનો ફોટો, રુદ્રાક્ષની માળા, આરતીની થાળી ને વિશ્વકર્મા પુરાણ ભેટમાં મળશે. જોરદાર તાલીથી વધાવજો. હાલો 5 મિનિટનો ટાઈમ. 5000 એકવાર. નાણું મળશે પણ ટાણું નહીં મળે. દાદાના દીકરી અને આપણા માં ભગવતી રાણી રાંદલની આરતી ઉતારવાના લાવો લેવો જ ભાઈ. કરો ઝડપ. આટલા બધા બેઠા છો ભાઈ. વિશ્વકર્મા દાદાના દીકરી ભગવતી રાણી રાંદલની આરતીને લાભ લેવાનો. કરો ઝડપ. 5000 એકવાર. આ કેમ ટાઈટ હોય છે શું? રાંદલ માતાજી આવવાના છે ભાઈ. આ નાણું આપણે માતાજીની આરતીમાં દેવાનું છે ભાઈ. વિશ્વકર્મા દાદાના દીકરી ભગવતી જગદંબાની આરતીમાં લાભ લેવાનો છે. અને આરતી મહાઆરતી ઉતરવાની છે. કરો ઝડપ એકવાર. અને આમાં જીએસટી નહીં લાગે હો. 6000. એટલે કરો ઝપટ. 6000. હાલો ઘણા બધા પરિવારો બેઠા લે છે દાદાના સંતાનો. એ 7000 જોરદાર તાલીથી વધાવો ભાઈ. તાલી તો પાડો એટલે ચડાવવા વાળાને એમ થાય કે બરોબર એમ. એ 9000. હાલો પછી માતાજી આપણી રાહ જોવે છે. આપણે બધા એના દર્શન કરવાના છે. અને માતાજી બધા ભક્તોને દર્શન દેવા આવી રહ્યા છે ભાઈ. માતાજી આવી ગયા છે ગેટ ઉપર. એટલે ઝડપ કરો. 5 જ મિનિટ છે કે મારા બાળકો મારી આરતીનો ચડાવો મારો લાભ લેશે. મહાઆરતીનો ભાઈ. અને માતાજીની પ્રસાદી મળશે. કરો ઝડપ. હાલો 11000 એકવાર. તાલી પાડો ભાઈ. 15000. અમદાવાદ, ધાંગધ્રા, લીમડી, જોરાવરનગર, વઢવાણ કોઈ પણ ગામ વાળા માતાજીની આરતીનો લાભ લઈ શકે ભાઈ. 30000 એકવાર.
કરી દો ભાઈ, જેને ઈચ્છા હોય વિચારમાં રહેશો તો પૂરું થઈ જશે. હાલો 30,000 એક વાર, 1.5 વાર, 2 વાર, 2.5 વાર, 3.5 વાર. છે કોઈને ઈચ્છા? પછી કેતા નહીં બેન તમે બહુ ઝડપ કરી હો. 3 વાર થઈ ગયા પછી 1 કરોડ આપશો તોય પાછું નહીં વરી ભાઈ. એ 3 વાર જોરદાર તાલીથી વધાવી લે. હાલો આવી જાઓ મારા બાપ, જેને મારી ભગવતી રાણી રાંદલની આરતીનો લાભ લીધો છે, મહાઆરતી. આવો સ્ટેજ ઉપર. એક પરિવાર એ સભ્ય ગમે એ વડીલ આવી જાવ, એ પરિવારમાંથી એનું સ્વાગત કરીએ છે ભાઈ. તમે મારી ભગવતી રાણી રાંદલની મહાઆરતીનો ચડાવો લીધો. જે ચડાવો આપણે લીધો છે એ 3 યજમાન પરિવાર ઉમરાણિયા અંબારામભાઈ દાણાવાડા, જોરદાર તાલેથી વધાવશું આપણે. ઉમરાણિયા અંબારામભાઈ અને બીજા ઉમરાણિયા રમેશભાઈ ગામટુવા, જોરદાર તાલેથી વધાવશું. અને એની આરે ત્રીજા ધારવા પરમાર વાસુદેવભાઈ સડલા ગામ, જોરદાર તાલેથી વધાવો. આ 3 યજમાનોને જોરદાર તાલીઓથી વધાવી લેજો. જાજુ આપે ભગવતી રાણી રાંદલ. આકાશમાંથી વિતરાને ભોળી ભવાની માં. સાલ લાગલા મોમેન્ટો સાલ. તેરા રે ભોળી ભવાની માં. એ આકાશમાંથી રે ઉતરા રે ભોળી ભવાની માં. હવામાં સુસુર દેશો રે ભોળી ભવાની માં. એ ખાન ખીરને રોટલી રે ભોળી ભવાની માં. અરે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આથી રે ઉતરા રે ભોળી ભવાની માં. અરે ઉતરા હે વાહન ઉતરા રે ભોળી ભવાની માં. ઉતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. ઉતરાગિયા ભાઈને ઓરડે 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 રે ભોળી ભવાની માં. બોલો રાણી રાંદલ માત. આજ કે આનંદ રે. બધા સૌની જગ્યાએ બેસી જાવ. માતાજી આવશે પછી ખોડો આપણે રમવાની ઈચ્છા હોય ઘણાને, પણ માતાજી આવે પછી ભાઈ. આ તો લેર કરી આપણે, આ મોજની વાત છે ભાઈ. સુરેન્દ્રનગર ગામના આંગણે માતાજી રાંદલ પધારી રહ્યા છે. માની પધરામણી ઝડપથી બધાય બેહી જાઓ ભાઈ. ઓમ ઓમ વિશ્વકર્મણે વિશ્વકર્મણે નમઃ. નમઃ. 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 બોલો વિશ્વકર્મા ભાવ છે. આગળ કથાના પ્રસંગની અંદર અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. બધા બોલો મારી પાછળ. કન્યાદાન કન્યાદાન મહિમા મહિમા પરમ પરમ પાવન પાવન રમ્ય 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 રમ્ય. બોલો વિશ્વકર્મા ભગવાન. કી જય. આગળ જતા 5 દીકરાઓના હવે અહીંયા કન્યાદાન એટલે દીકરી એ કથા એ પ્રસંગ તરફ આપને લઈ જઈ રહી છું. ધ્યાન અહીંયા કોઈએ ઊભું નથી થવાનું, ખાલી સ્ક્રીન પરથી દર્શન કરો બધા. જો માતાજી આવી રહ્યા છે, માં ભગવતીની પધરામણી આપને થઈ રહી છે દર્શન. પણ કાન કથામાં રાખજો ભાઈ, શ્રવણ કરજો કથાના પ્રસંગને. માતાજી આવી રહ્યા છે. આગળ જતા કથાના પ્રસંગની અંદર
ભગવાનના એ દિવ્ય ભક્ત ભગવાનના પુત્ર એક વારનો સમય એ વનની અંદર ભ્રમણ કરે અને વાંસના વનની અંદર જાય છે અને વનની અંદર અવાજ આવે છે, કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો. આવો એક અવાજ આવ્યો છે અને તે ભગવાનના પુત્ર એ પૂછે છે કે તમે કોણ છો? ત્યારે વાંસમાંથી જવાબ આવ્યો હતો કે હું પ્રેત છું અને મારી મુક્તિ નથી, મારી મુક્તિ કરાવો. અને તેથી ભગવાનના એ દિવ્ય ભક્તે કહ્યું એક કામ કરો, આપની મુક્તિ જોતી હોય તો મારી સાથે ચાલો. બોલે કઈ જગ્યા? ઇલોરગઢ, ઇલોરગઢ ધામ, ધામ વિશ્વકુંડ, વિશ્વકુંડ, વિશ્વકુંડ. વિશ્વકુંડ. એને કહ્યું કે હે પ્રેતાત્મા, તમારે જો તમારી મુક્તિ કરાવી હોય તો ઇલોરગઢ ધામ છે અને અહીંયા વિશ્વકુંડ છે, એમાં સ્નાન કરશો ને તો તમને પ્રેતમાંથી મુક્તિ મળી જશે. અને માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, એ પ્રેત આગળ જતા એ વાંસના વનની અંદર ભગવાનના ભક્તની સાથે જઈ અને દાદાના વિશ્વકુંડમાં સ્નાન કરી અને એનો ઉદ્ધાર થયો. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય, બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. સમજાય તો સમજજો આ વિશ્વકુંડના જલનો મહિમા, કે એમાં સ્નાન કરવાથી પ્રેતનો ઉદ્ધાર થયો છે અને એનો બેડો પાર થયો છે. આવા દાદાના વિશ્વકુંડનો મહિમા હતો અને ધીરે ધીરે સમય જતા એની કથા કહેવામાં આવી. બોલે ગયા જન્મના એના કર્મના લીધે એને પ્રેત બનવું પડ્યું છે. ગયા જન્મમાં એના ઘરે દીકરી હતી, પણ આજે રૂપિયાની લાલચમાં, રૂપિયાના મોહની અંદર એ દીકરીને પરણાવી અને એ જે પરણાવી અને દીકરીને કષ્ટો પડ્યા હતા, દીકરીને દુઃખ પડ્યું હતું. અને જેની દીકરી દુખી હોય, જે દીકરીની આંતરડી દુખી હોય, એ ક્યારેય પણ સુખી થાય નહીં. માતા પિતાએ દીકરી પરણાવી પણ એ દીકરી દુખી હતી ભાઈ સાસરે, અને એ બ્રાહ્મણની દીકરી તેની તરપડિયા મારે, એને કષ્ટો પડ્યા અને આગળ જતા એક પરિણામ ફલ સ્વરૂપ એને પ્રેત બનવું પડ્યું હતું ભાઈ. આમાં સમજાય તો સમજજો કે દીકરી એ ધર્મનો થાંભલો છે, તુલસીનો ક્યારો છે. થાય તો કોઈ દી કન્યા વિક્રય કરવો નહીં. અહીંયા આને કન્યા વિક્રય કર્યો, એના ફલ સ્વરૂપ એને પ્રેત બનવું પડ્યું છે. અને પછી દાદા કહે છે, વિશ્વકર્મા દાદા કે તારું આ કર્મ છે, તે તારી દીકરી કન્યાનો વિક્રય કર્યો, તારી દીકરીને કષ્ટો પડ્યા અને આજ એના ફલ સ્વરૂપ તારે પ્રેત બનવું પડ્યું છે. અને પછી તો સમય જતા કહે છે કે દાદા હવે મારે પ્રાયશ્ચિત કરવું છે, મને બીજી દીકરી આપો. બોલે તારે લગ્ન કરવા પડશે, કે લગ્ન કરવા નથી. અને તેથી ભગવાન વિશ્વકર્મા દાદાએ લીલા કરી. ઓમ વિશ્વકર્મણે વિશ્વકર્મણે નમઃ, નમઃ. ઓમ વિશ્વકર્મણે વિશ્વકર્મણે નમઃ, નમઃ. ઓમ વિશ્વકર્મણે વિશ્વકર્મણે નમઃ, નમઃ. ઓમ વિશ્વકર્મણે વિશ્વકર્મણે નમઃ. બોલો વિશ્વકર્મા ભગવાન. એ લીલા થઈ છે. એ બ્રાહ્મણ કહે છે કે મારે લગ્ન નથી કરવા, દાદા દીકરી આપો. અને સમય જતા એ તપ કરે બ્રાહ્મણ, અને આકાશમાં ઇન્દ્રલોકની અપ્સરા હતી અને એને શ્રાપ હતો. કેનો? બધા બોલો. દુર્વાસા, દુર્વાસા, ઋષિઃ, ઋષિઃ, શ્રાપ, 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 ઇન્દ્ર, ઇન્દ્ર, અપ્સરા, અપ્સરા, અપ્સરા. અપ્સરા. ઈ ઇન્દ્રની અપ્સરાને શ્રાપ મળ્યો દુર્વાસા ઋષિનો કે તારે પશુ યોનિમાં પડવું પડશે. અને સમય જતા એ અપ્સરા આ ધરતી પર આવે અને પશુ યોનિમાં જન્મ લે. અને સમય જતા એ અપ્સરાના એ તેજમાંથી એ વિશ્વકુંડની આગળ એ પસાર થાય અને એના શ્રાપનું નિવારણ કરી અને આગળ જતા ઇન્દ્રની એ અપ્સરામાંથી વિશ્વકુંડના કિનારે એક દીકરીનું પ્રાગટ્ય થયું. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય, બોલો વિશ્વકર્મા ભગવાન. કી જય. એ કુંડના કિનારે દીકરીનું પ્રાગટ્ય થયું હતું ભાઈ. અને પછી ઈ બ્રાહ્મણ દીકરીને લઈ જાય અને એ દીકરીને મોટી કરે અને ઈ દીકરીના બ્રાહ્મણે ધામે ધૂમે વિવાહ કર્યા. અને અહીંયા વિશ્વકર્મા પુરાણમાં લખેલું છે કે જેથી ઈ બ્રાહ્મણે દીકરીને પરણાવી તેથી વિશ્વકર્મા દાદા એને દીકરીના લગ્નમાં આશીર્વાદ દેવા ગયા હતા ભાઈ.
અને પાંચે પાંચ દીકરાઓ પણ ગયા છે અને બ્રાહ્મણની દીકરીના વિવાહમાં દાદા વિશ્વકર્માએ હાજરી આપી. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. પણ હવે સાંભળજો, પાયો અહીંયા છે. દાદાએ એ બ્રાહ્મણની દીકરી જે અપ્સરા હતી અને એ દીકરી બ્રાહ્મણના ઘરે ને કન્યાદાન થયું. 5 દીકરાઓ હારે હતા. વિશ્વકર્મા દાદા ભેગા હતા અને કન્યાદાનનો પ્રસંગ 5 દીકરાઓએ જોયો છે. દાદાએ દર્શન કરાવ્યા અને બધા એ લોકની અંદર આવી અને ધીરે ધીરે સમય જતા હવે અહીંયા ભગવાન વિશ્વકર્મા દાદા પરમબા પરમેશ્વરી ભગવતી જગદંબાનું આવાહન કરે છે અને માને કહે છે કે હે માં, 5 દીકરાઓ તો છે પણ હે ભગવતી રાજમાન રાજેશ્વરી, આપ મણિદીપની અંદરથી મારા ઇલોર ગઢમાં પધારો. અને તેથી ભગવાન વિશ્વકર્મા દાદા એ ભગવતી જગદંબાને જગાડે અને મારી જોગ માયા રાજમાન રાજેશ્વરી મણિદીપની અંદરથી થાય અને ઇલોર ગઢની અંદર મારી ભગવતી તેથી આવવા માટે નીકળ્યા છે. ને આપણે માતાજી આવી રહ્યા છે. આવો આવો માત દયાળ, આવો આવો માત દયાળ. આવો માત દયાળી, આવો માત દયાળી. આવો આવો માત દયાળી, આવો આવો માત દયાળી. આવો માત દયાળી, આવો માત દયાળી. એ હાથ ઊંચા પૂરેપૂરા.
બોલો રાણી રાંદલ માતની જય ભગવતી જગદંબા વિશ્વકર્મા દાદાના દીકરી સાક્ષાત પરંબા પરમેશ્વરી જગદંબા પ્રગટ થયા છે. બધા બોલો સર્વ સર્વ મંગલ મંગલ માંગલ્યે માંગલ્યે શિવે શિવે સર્વાર્થ સર્વાર્થ સાધિકે સાધિકે શરણ્યે શરણ્યે ત્ર્યંબકે ત્ર્યંબકે ગૌરી ગૌરી નારાયણે નારાયણે નમોસ્તુતે 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 બોલો રાણી રાંદલ માતની જય માતાઓ બહેનો ભાઈઓ વડીલો પરંબા પરમેશ્વરી જગદંબા પ્રગટ થાય. ઇલોરગઢની શોભા ન્યારી લાગી રહી છે. 5 પુત્રો ભગવતી જગદંબાને નમન કરે અને વિશ્વકર્મા દાદા અને ભગવતી જગદંબા રાણી રાંદલ ભક્તોના કલ્યાણ કરે, ભક્તોના ધાર્યા કાર્ય કરે એવા પરંબા પરમેશ્વરી આપણી વચ્ચે પધાર્યા છે. 2 હાથ ઊંચા જોરદાર તાલીઓથી આપણે રાંદલ માતાજીને વધાવી લેશું. ભાઈ માતાજી રાંદલ માના ચરણોમાં આપણે કોટી કોટી નમન. ઓમ ઓમ ઐમ રેમ રેમ ક્લીમ ક્લીમ ચામુંડાય ચામુંડાય વિચ્છે વિચ્છે નમઃ 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 આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની એ માં. ઉતરા એવા ઉતરા રે ભોળી ભવાની માં. ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. જો હજી ઘણા વિચાર કરે છે ઊભું થાવ કે નહીં. આ દાદાના દીકરી વિશ્વકર્માના દાદાના દીકરી આપણા માતાજી આવ્યા છે. ભાઈ કોકના લગ્નમાં તો રમીએ છીએ. મારી રાંદલ માટે ઊભું થવાનું હોવો જગ્યાએ આગળ આવવાની જરૂર નથી. તમારી જગ્યાએ ઊભા થઈ જાવ ભાઈ. હાલો મારી દડવાની દાતાર માટે ઊભા થાવ. એવું આવડે એવું આવડે એવું આવડે. આકાશમાંથી વિતરાય ભવા ઘોડો ઘોડો આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. એ ઘોડો આવડે ઘોડો ઘોડો. એ ઉતરાકિયા ભાઈના ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરાકિયા ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરાકિયા ભાઈના ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરાકિયા ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરા પીઠવાના ઓરડે રે ભોળી ભવાની માં. એ ઉતરા સંજય ભાઈના ઓરડે રે ભોળી ભવાની માં. ઉતર્યા સંજય ભાઈના ઓરડે રે ભોળી ભવાની માં. એવું કિયાવું લટકું રે ભોળી ભવાની માં. એ ભૂખિયા બહુ લટકો રે ભોળી ભવાની માં. એવું અસ્મિતાનું લટકું રે ભોળી ભવાની માં. અસ્મિતાનું લટકો રે ભોળી ભવાની માં. જય હો, જય હો. આવ્યા, આવ્યા, આવ્યા. આ મારા ભાઈઓ વડીલો માતા ઉતરા દાડાના આંગણે રે ભોળી ભવાની. નાના આંગણે રે ભોળી ભવાની માં. ઉતરા હસુભાઈના ઓરડે રે ભોળી ભવાની માં. ઉતરા હસોભાઈના ઓરડે રે ભોળી ભવાની માં. એવું કિયાવું લટકું રે ભોળી ભવાની માં. એવું પિયાવાનું લટકો રે ભોળી ભવાની માં. એવું પુષ્પાનું લટકું રે ભોળી ભવાની માં. પાનું લટકો રે ભોળી ભવાની માં. ઉતરા કિયા ભાઈના ઓરડે રે ભોળી ભવાની માં.
ઓરડે રે ભોળી ભવાની માં એ ઉત્તરા પૃથ્વી ભાઈના ઓરડે રે ભોળી ભવાની માં ઓરડે રે ભોળી ભવાની માં એ ઉત્તરા કૃષ્ણા બાના ઓરડે રે ભોળી ભવાની માં એ ઉત્તરા કૃષ્ણાબાના ઓરડે રે ભોળી ભવાની માં એ ઉત્તરા કૃષ્ણા બાના ઓરડે રે ભોળી ભવાની માં ઉત્તરા કૃષ્ણાબાના ઓરડે રે ભોળી ભવાની માં હલો દરબારી
આવડે બધાય મારા ભાઈઓ વડીલો અન્નક્ષેત્ર વૃદ્ધાશ્રમની અંદર સેવા, હોસ્પિટલોમાં સેવા અને પંખીઓને ચાણ અને જબરજસ્ત સેવા કાર્ય આણંદની અંદર સીતારામ યુવક મંડળ દ્વારા ચાલે છે. અને હમણાં જ ગઈ થોડાક સમય પહેલા ભવ્ય રામકથાનું આયોજન આણંદના આંગણે કરેલું અને અત્યાર સુધી આ 200 કથાની અંદર આણંદની ધરતી ઉપર 8 વખત મને રામકથા કહેવાનો અવસર મળેલો છે. જોરદાર તાલીથી વધાવી લેશો. 8 વખત આણંદમાં રામકથા કરી આવી જાઉં અને એવા અમારું સીતારામ યુવક મંડળ આપણી કથામાં આવેલું છે. ઠેઠ આણંદથી કથામાં આવેલા છે. તો સીતારામ યુવક મંડળને વિનંતી, સ્ટેજ ઉપર આવશો. માંડી પૂજીએ રે તન દેવી રે ચામુંડા એ પાલક માંડી પૂજીએ રે તન દેવી રે ચામુંડા. સીતારામ યુવક મંડળ દ્વારા મને ભગવતી જગદંબા આરાસુરી અંબા આપે છે ભેટની અંદર. જોરદાર તાલીથી આપણે માનું દિવ્ય સ્વરૂપ ભેટમાં આપે છે. જોરદાર તાલીથી સ્વાગત. પૂજીએ રે તન દેવી રે ચામુંડા એ પાલક માંડી પૂજીએ. આવતીકાલે ભગવતી રાણી રાંદલ માતાજીના વિવાહ પ્રસંગ સૂર્યનારાયણ ભગવાન સાથે વિવાહ થશે. એક કથા આવશે. સુકામ માતાજીના 2 લોટા તેડાય છે. સુકામ માતાજીના 2 દર્શન કરવામાં આવે છે. 2 લોટાનો શું મહિમા છે, આ બધી કથાઓ આવતીકાલે આવશે. અને આવતીકાલે આપણે એક દીકરી જે ગરીબ પરિવાર અને એના લગ્ન અહીંયા ધામે ધૂમથી કરી આપવામાં આવશે. અને તમામ કરિયાવર આણું પાથરેલું છે. જોરદાર તાલેથી વધાવશું. આપણે એક લાઈવ લગ્ન પણ આપણે અહીંયા કરવામાં આવશે આવતીકાલે. હવે મારી વાણીને વિરામ તરફ લઈ જાઓ. બેનો માતાઓ 2 હાથ ઊંચા, પછી ભાઈઓ વડીલો. બેનો માતાઓ 2 હાથ ઊંચા. વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા ઈલોર ગઢવાડા, ઈલોર ગઢવાડા. હાલો મારા ભાઈઓ વડીલો 2 હાથ ઊંચા. આગળ વાળા, પાછળ વાળા, સાઈડ વાળા, કોર વાળા, મોર વાળા. અમુક અમુક એ જગ્યા છોડી અને વિનંતી, બેહી જાઓ. આરતી વગર ઘરે જાઓ. અડધું ફળ આઈના રીએ, એટલે ખોટી ઉતાવળ ન કરો પ્લીઝ. સૌની જગ્યાએ બેહી જાઓ. ખાલી ધામ લેત મારી ભગવતી રાણી રાંદલની આરતીમાં જવાનું છે. ભાઈ બેનો માતાઓ, ભાઈ વડીલો 2 હાથ ઊંચા પૂરેપૂરા. વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા. બધાય 2 હાથ ઊંચા. આગળ વાળા, પાછળ વાળા, સાઈડ વાળા, કોર વાળા. અમુક અમુક તો આજ કથાના 4-5 દી થઈ ગયા, હજી ઓઠ જ ફફડાવે છે. 2 હાથ ઊંચા પૂરેપૂરા. વિશ્વકર્મા દાદા ઈલોર ગઢવાડા, 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 વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા ઈલોર ગઢવાડા, ઈલોર ગઢવાડા, વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદા. બોલ વિશ્વકર્મા ભગવાનની જય. આરતી કરું મારા દલમાની, ભાવથી વંદન કરીએ રે માં. આરતી કરું મારા દલમાને, ભાવથી વંદન કરીએ રે. આરતી કરું મારા દલમાની, બધા બોલો. ભાવથી વંદન કરીએ રે માં. આરતી
ભાવથી કરો મારા દરબારી ભાવથી વંદન કરીએ એ હાથ ઊંચા પૂરેપૂરા, એ હાથ ઊંચા પૂરેપૂરા. હલો દળવાની દાતાર, હલો દાતાર, હલો દળવાની મંગલ મૂર્તિ માની જોઈને મંગલ મૂર્તિ મારી જોઈને અંતરમાં હરખાવું રે મારા અંતરમાં હરખાવું રે. આરતી કરું શ્રી રામ લખાની ભાવથી વંદન કરીએ રે એ બોલો આરતી કરો મારા દરબારે ભાવથી વંદન કરીએ રે. ઇલોર ગઢની શોભા ન્યારી ઇલોર ગઢને શોભાના, ઇલોર ગઢની શોભા ન્યારી ઇલોર ગઢ શોભાના રે. આગુ ચરણ તમારું રે બાપુ ચરણ તમારું. હા સમિષ્ઠા ભા. આરતી કરું વિશ્વકર્મા દાદાની ભાવથી વંદન કરીએ રે બોલો આરતી કરો વિશ્વકર્મા દાદાની ભાવથી વંદન કરીએ રે. આરતી કરો સૂર્ય નારાયણ દેવની ભાવથી વંદન કરીએ રે આરતી કરો સૂર્યનારાયણ દેવની ભાવથી વંદન કરીએ રે. દેવ દયાળુ ભાર ઉતારો દેવ દયાળુ પાર ઉતારો. રતન ગુણ લાગાય રે આપો દીકરી ગુણ લાગાય રે દાદા. બાળ રતન ગુણ ગાય રે આપો દીકરી ગુણ લાગાય રે દાદા. આરતી કરો વિશ્વકર્મા દાદાની ભાવથી વંદન કરીએ આરતી કરો મારા દલમાને ભાવથી વંદન કરીએ રે. આરતી કરો મારા દલમાની ભાવથી વંદન કરીએ રે આરતી વંદન કરીએ રે ભાવથી વંદન કરીએ રે ભાવથી વંદન કરીએ રે બોલો વિશ્વકર્મા ભગવાનની જય. રાણીના દલમાં ની જય આપકે આનંદ. ની જય ભાવનગરથી મનસુખભાઈ રાઠોડ પણ પધારેલ છે. એમને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી આશીર્વાદ લે. અમદાવાદથી વિશ્વકર્મા કથા સમિતિમાંથી ભરતભાઈ, સુરેશભાઈ પાંડવરાવાળા, કનુભાઈ પંચાલ, મંગલભાઈ પંચાલ, ભરતભાઈને પણ વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી બેન ભેટ આપી દે. ત્યારબાદ ભરતભાઈને ત્યારબાદ આવવા વિનંતી. 2 મિનિટ પછી અહીંયા ફોટો આવે છે ત્યારબાદ આવી અને બેનના આશીર્વાદ લેવા વિનંતી. બેનની બાજુમાં રહેલો હિંચકો છે એ દિલીપભાઈ દાવડા તરફથી બેનને ભેટ આપવામાં આવે છે. દિલીપભાઈ દાવડાની ભાવનાને પણ અહીંયા આપણે વધાવીએ અને સમસ્ત લોહાર સુથાર સેવા સમાજ એમનો આભાર વ્યક્ત કરીએ.